જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. લોકોને તમારા સાથેનો મતલબ પૂરો થયા પછી જ તમારા અંદરની ખામીઓ દેખાય છે. સાહેબ, અપનાવતા પણ શીખો, છોડી દેતા પણ શીખો. જ્યાં ઇજ્જત ના હોય ત્યાંથી ચાલ્યા જતા પણ શીખો. સંબંધ એક અમીર કરતા ગરીબની સાથે રાખજો મારા વાલા, કેમ કે મુશ્કેલીના સમયે એક અમીર સંબંધી કરતા ગરીબ દોડીને આવશે. બહુ રૂપિયાવાળા સાથે સંબંધ રાખવા કરતા સારા સ્વભાવવાળા વ્યક્તિ સાથે સંબંધ રાખજો, કારણ કે રૂપિયાના પાવરમાં તમારું અપમાન થઈ જશે, પરંતુ સારા સ્વભાવથી નહીં. સમય સારો હોય કે ખરાબ વીતી જાય છે સાહેબ, પણ વાતો, વ્યક્તિ અને વ્યવહાર એ જ જીવનમાં ઉપયોગી સાબિત થાય છે. તમે જેમ જેમ તમારી રોજિંદી જિંદગીમાં કે તમારી આસપાસની પ્રવૃત્તિઓમાં ઉત્સવો શોધતા જશો, તેમ તેમ ઉજવણીના કારણો તમને મળતા જ રહેશે. ઓપ્રા વિનફ્રી એમ લખે છે કે ધ મોર યુ પ્રેઝ એન્ડ સેલિબ્રેટ યોર લાઈફ, ધ મોર ધેર ઇઝ ઇન લાઈફ ટુ સેલિબ્રેટ. તમે જેટલું વધારે તમારી જિંદગીને બિરદાવશો અથવા તેને ઉજવશો, એટલું જ તમારી જિંદગીમાં ઉજવણીઓ વધી જશે. તમે પોઝિટિવ રહીને તમારી જિંદગીને ઉત્સવની જેમ જીવો તો કદાચ આ જિંદગી જ ઉત્સવ બની રહેશે. ગેટ ઇન્સ્પાયર્ડ ફ્રોમ ઝાકળ, ડ્યુ ડ્રોપ્સ ઓફ થોટ્સ. પ્રશ્નો મનની ભૂખ છે, જેમ સંતોષો તેમ તે વધુ પ્રદીપ્ત થાય છે. તેથી જ સિદ્ધ પુરુષો એમ કહે છે કે પ્રશ્ન અને જવાબની વચ્ચે જો અટવાતા જ રહ્યા તો અંતહીન ભટકવાતા રહેવાનું બનશે. સિદ્ધ યોગથી પુરવાર થયું છે. મસ્તિષ્કમાં પ્રશ્ન અને પ્રશ્ન જ હોય છે, એના જવાબ નથી હોતા. હૃદયમાં માત્ર ઉત્તર જ હોય છે. હૃદય ક્યારેય પ્રશ્ન નથી ઉઠાવતું. જવાબ આપવો એ એક પ્રક્રિયા છે. જે મન ઉમટેલ ઉર્જા હૃદયમાં આવી રહે, જ્યાં માત્ર જવાબનું શાંત ઝરણું છે. જવાબ એ શલ્ય ચિકિત્સા છે, માનસિક સર્જરી છે. અને હા, પ્રશ્નોત્તરીનો ઉદ્દેશ જ એ છે કે મનની શંકાઓના ટુકડે ટુકડા થઈ જાય અને તે પીગળીને છેલ્લે વહેવા લાગે. વખાણ અને ચાપલુસીમાં ફરક છે મારા સાહેબ. વખાણ માણસના કામના થાય અને ચાપલુસી કામના માણસની થાય. એટલું યાદ રાખી લેજો. સમય સારો હોય કે ખરાબ વીતી જાય છે, પણ વાતો, વ્યક્તિ અને વ્યવહાર યાદ રહી જાય છે. એક વાર ઉધાર આપેલા પૈસા પાછા માગી તો જુઓ. ગેરંટી આપું છું મિત્રો, કાં તો પૈસા ગુમાવશો યા તો સંબંધ. અને અમુક તો બદનસીબ તો બંને ગુમાવી બેસે છે. મજબૂર થઈ જાય છે લોકો બદલાવા માટે સાહેબ, કેમ કે સીધા અને સાચા માણસોની કોઈ વેલ્યુ નથી કરતું. અને હા, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા સગાઓ સ્નેહો સુધી આ વિડીયોને પહોંચાડજો, શેર કરજો અને અમારા આવા જ પ્રેરણાદાયક મોટિવેશનલ વિડીયોઝ નિહાળવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફોલો કરી દેજો અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને. ધન્યવાદ.